આમોદ તાલુકાના ઈખર ગામની મહિલાએ અંધશ્રદ્ધાની આડમાં ખેલ્યો છેતરપિંડીનો મોટો ખેલ। માતાજીના હાજરીના નામે યુવકને વશમાં કરી લાખોની છેતરપિંડી કરનાર મહિલા વિરુદ્ધ આમોદ પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ। ભરૂચમાં અંધશ્રદ્ધાનો સહારો લઈ નિર્દોષ નાગરિકોને આર્થિક રીતે પાયમાલ કરવાનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં શહેરના શક્તિનાથ વિસ્તારમાં રહેતો અને ડીજીવીસીએલમાં ફરજ બજાવતા કશ્યપભાઈ મોદી નામના યુવકને પોતાની અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકે પહોંચી છે। ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ જ્યારે પોતાના લગ્ન જીવન વિખવાદને કારણે માનસિક તણાવમાં હતા ત્યારે આમોદ મેલડી માતાજીના મંદિરે મુલાકાત ઈખર ગામની નીરુબેન ઉર્ફ શર્મિલા બાઈલાલ પરમાર નામની મહિલા સાથે કરી હતી, જેણે પોતે માતાજીની હાજરી આવવાનું નાટક કરી ફરિયાદીના વિશ્વાસમાં લીધો હતો। આ મહિલાને ફરિયાદીને છૂટાછેડા પ્રશ્નો ઉકેલી આપવાની લાલચ આપી માતાજીની બાધાઓમાં રાખવાનું જણાવ્યું હતું અને વિધિના નામે દાણા ખવડાવી ફરિયાદીને માનસિક રીતે વશમાં કરી લીધા હતા। આ અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી મહિલાને ફરિયાદી પાસેથી હપ્તેથી ખરીદેલી ઇકો 4-વ્હીલર ગાડી, હોન્ડા એક્ટિવા અને સાઇન જેવા 2 2-વ્હીલર વાહનો પોતાને કબજે કરી લીધા હતા, જેના લોનના હપ્તા ફરિયાદીના પગારમાંથી કપાઈ રહ્યા છે। એટલું જ નહીં, આરોપીની મહિલાએ પોતાના ભાઈ અશ્વિનભાઈ અને પતિ દિનેશભાઈના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે મોટી રકમ મેળવી હતી તેમજ કલા મંદિર, ભાગ્યલક્ષ્મી જ્વેલર્સમાંથી સોનાની ચેઇન જેવા કિંમતી દાગીનાઓના ખરીદી ફરિયાદીના ખર્ચ કરાવી હતી। જ્યારે ફરિયાદીના આ સમગ્ર વિધિના નામે છેતરપિંડી હોવાનો અહેસાસ થયો, તેમણે પોતાની વસ્તુ પરત માંગી ત્યારે આરોપી મહિલાએ પોતાની અસલી મથરાવટી બતાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની, ઓફિસ પર આવીને મારવાની તેમજ બળાત્કાર જેવા ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આ ચકચારી કિસ્સામાં ફરિયાદીએ પોતાની બેંક સ્ટેટમેન્ટ પુરાવા સાથે ભરૂચ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(1), 316(2) અને 318(4) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે, જેના પગલે પોલીસે અંધશ્રદ્ધા ફેલાવતી છેતરપિંડી આચરતી આ ટોળકી વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અહેવાલ રંગુની ઝાંખી, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।